વિરમગામ તાલુકાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ટેકાના ભાવ ચૂકવણી બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ટેકાના ભાવ પ્રમાણે પૈસા ન ચૂકવાતા ખેડૂતોમાં હવે આક્રોશ વ્યાપી ગયો છે। ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બિલ ખેડૂતો પાસે હોવા છતાં ટેકાના ભાવ પ્રમાણે પૈસા ન ચૂકવ્યા। જોકે હાલ ભાવ પ્રમાણે પૈસા ન ચૂકવાતા ખેડૂતોમાં પણ આક્રોશ વ્યાપી ગયો છે। બિલ ખેડૂતો પાસે હોવા છતાં ટેકાના ભાવ પ્રમાણે પૈસા ન ચૂકવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। તે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જોકે હાલ પૈસા ન ચૂકવાતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે। ટેકાના ભાવ પ્રમાણે પૈસા ન ચૂકવાતા ખેડૂતો રોષે ભરાયા છે। તે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જોકે ટેકાના ભાવ ચૂકવણી બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। રજૂઆત કરવા આવ્યા છીએ જે હવે 4 મહિનાથી ટેકાના ભાવ ડાંગર નાખી છે એ ખેડૂતના કોઈના પૈસા મળ્યા નથી અને લાંબા વાયદા કરે છે। આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ એવા વાયદા કરે છે, પૈસા મળતા નથી। હવે બધાને પ્રસંગ આવીને ઉભા છે, કોઈ છતાં આ સરકાર કોઈનું સાંભળતી નથી, બરોબર। એટલે જેમ કરીને પૈસા અમારા નાખી દો, નકે અમે આત્મવિલોમ કરીશું, બરોબર। પછી એટલે શું કરે માણસ, પછી એને કોઈ આપઘાત કરવાનો બોલ્યો હવે પછી 800 કરતા વધારે ખેડૂતના પૈસા બાકી છે। જો એને કાઠિયાવાડમાં એક ખેડૂતનો 1 રૂપિયો બાકી હતો જીબીનો, બરોબર, તો 1 રૂપિયા તો એમને નોટિસ આલી હતી, બરોબર। તો અમે વારંવાર રજૂઆત કરી, અમારા પૈસા કેમ આવતા નથી? તો દયાદાનમાં તમે નાખી નહીં ને, તમારે ખીચડી ખાવી છે, તમે ડાંગર આલી છે, બરોબર। ખીચડી વગર તો વાંક નહીં આવે તમને, ખાધા વગર, અને રોટલી વગર વાંક નહીં આવે ગમે ખાશો। એટલે જેમ કરીને અમારા પૈસા અમે 5 દાડામાં નાખી દો, ફરીને આંદોલન કરશું મોટું। હવે 4 મહિના થઈ ગયા ડાંગે નાખ્યા, ખેડૂત છું હું। 4 મહિનાથી પૈસા આવવાની કોઈ ગેરંટી જ નથી। આજ કાલ એ રીતે કરે છે, બરાબર। પછી વચ્ચે સોગંદનામા કરાયા, મામલતદાર સાહેબ કે સોગંદનામા કરી આપું તો તમારું પેમેન્ટ પડી જશે। ભાઈ સોગંદનામા કરી આપ્યા, હવે ખોટા હોય તો તમે અમારા સોગંદનામાની અંદર અમને ખબર તો પડશે તેની એમના જે કાયદેસર જે કાર્યવાહી આવતી હોય એ કરે, બાકી ખેડૂતના પૈસા ના ખાય। ખેડૂતને અત્યારે જેટલી પરિસ્થિતિ હોય તો ખેડૂત જાણે છે, બાકી જે પૈસા વાળા હોય એ લોકોને તો કઈ ખબર જ નહીં। રાજકારણીઓને કે આમ બહુ પૈસા વાળા લોકો હોય એમને તો કોઈ ખબર જ ના પડે કે ખેડૂતની કઈ હાલત છે। ખેડૂતની હાલત ખેડૂત એક જ જાણે છે। ખેડૂતને જો અત્યારે છોકરાના પ્રસંગ કરવાના હોય, છોકરીના પ્રસંગ કરવાના હોય, વ્યાજમાં પૈસા લાવ્યો હોય માણસ, તો એ માણસ કરે શું? અત્યારે એક બાજુ વ્યાજ વાળો આમ યા મારતો હોય, એક બાજુ લગ્ન વાળાનો પ્રસંગ ની યા મારતો હોય। તો આ વારંવાર રજૂઆત કર્યા છતાં પણ ખેડૂત આ સરકાર કોઈ ધ્યાનમાં લેતી નથી। રજૂઆત તો અમે આજથી 3 મહિના પહેલા ડાંગર નાખી ટેકાના ભાવ આજ સુધી લગી પેમેન્ટ પડતું નથી। એટલા માટે વારંવાર શાહીબાગના ધક્કા ખાધા, ગાંધીનગર જ્યાં કોઈ જવાબ મળતો નથી અને આ આવી છે આવેદનપત્ર આ 3જી વખત આપવામાં આવ્યું। આના પહેલા પણ અમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ સોગંદનામા કરી આલો, તો અમે લોકોએ સોગંદનામામાં એવું પણ લખી આલ્યું કે ભાઈ અમારે ખોટા ખેડૂત સાબિત થવી તો અમારા હાથ બારમાં બોજો પણ પાડી શકો એવા સોગંદનામા અમે કરીને આલ્યા, તો પણ અમારું પેમેન્ટ પડતું નથી। એટલે હવે અંતિમ સમય આવી ગયો કે શું કે અમારા નળકાંઠા વિસ્તારમાં અત્યારે વિવાગાળાનું બધું એવું બધી ઓલી હે, તો જેને 200 મણ ડાંગર પાકી હોય 200 મણ ડાંગર નાખેલી હે। હવે એ માણસને એવી આશા હતી કે ભાઈ આ ડાંગરના પેમેન્ટ આવે એટલે ઘઉંના માટે ખાતર લાવી, પણ એ પેમેન્ટ આવ્યું નહીં। એટલે વ્યાજો પૈસા 25 રૂપિયા વ્યાજો પૈસા લઈ અને માણસ ખાતર નાખે, આવા ઘઉંમાં ઉતારો ના આવ્યો, ડાંગરના પૈસા ના આવતા, તો એ બધી પોઝિશન માટે એટલા બધા ખેડૂત ગંભીર થઈ ગયા કે છેવટે કોઈ આત્મહત્યા કરશે તો એનો જવાબ કોણ આપશે?